આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સુરતમાં એવી ઘટના બને છે કે સામાન્ય તકરાર થાય છે અને આ સામાન્ય તકરારમાં જે વ્યક્તિને કોઈ વાતથી લેના દેના ન હતું તે વ્યક્તિ મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। એક રત્ન કલાકાર કે જે વાતને જાણતો પણ ન હતો તે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। સુરતની આ ઘટના જેમાં નિકુંજ ભૂદેવ નામના વ્યક્તિએ લાલુને લાફો માર્યો હોવાની ઘટના બાબતે જીવલેણ હુમલો કરવા 10 લોકોનું ટોળું આવ્યું હતું। મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે બેઠો હતો અને ત્યારે 10 લોકોનું ટોળું આવે છે અને આ રત્ન કલાકાર પારસ વેકરિયા ઉપર હુમલો કરી બેસે છે અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। આ સમગ્ર ઘટના બાબતે તેને કોઈ પણ પ્રકારનું લેવા દેવા ન હતી કે જાણ પણ ન હતી, પરંતુ આ બે વ્યક્તિઓના તકરારના નિર્દોષ પારસ વેકરિયા કે જે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। આ સમગ્ર ઘટનામાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચે છે અને સમગ્ર તપાસ કરે છે। ત્યારબાદ તો વધુ વિગત આપણે પોલીસ અધિકારી પાસેથી મેળવીએ કે તેમને શું તપાસ કરી હતી અને શું માહિતી મેળવી છે। કાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે, એમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે। બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા, ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે। બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે। વિરુદ્ધ સરથાણા, કાપોદ્રા, વરાછા, પૂણા, આંબરોલી, વર્તેજમાં હત્યાના પ્રયાસ। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।